દેશના કોઈ રાજ્યમાં આદિવાસી સમાજ માટે ગુજરાત જેવું કામ થયું નથી. હર્ષસંઘ. નેત્રંગમાં ચારે દિશામાં એક જ ચાલે, મોદી મોદી અને ભાજપની ગુંજ. નાયબ મુખ્યમંત્રી. ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આદિવાસી ગૌરવ સંમેલન યોજાયું. તાલુકાના આપ કાર્યકરો કાર્યાલયને તાળું મારી ભાજપમાં આવ્યા, કહ્યું ગૃહમંત્રીએ. ભાજપ પ્રદેશ આદિજાતિ મોરચાના નવનિયુક્ત પ્રમુખ ગણપત વસાવાનો સન્માન સમારંભ યોજાયો. આદિવાસીઓએ ક્યારેય વિદેશી તાકાત સામે માથું ઝુકાવ્યું નથી. નેત્રંગમાં આદિવાસી સંમેલનમાં હર્ષ સંઘવીએ કહ્યું, તીરકામઠાથી અંગ્રેજોનો ઘમંડ તોડ્યો હતો. ભરૂચના નેત્રંગમાં આજે આદિવાસી ગૌરવ સંમેલન યોજાયું, જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જનસભાને સંબોધતા હર્ષ સંઘવીએ કહ્યું કે આદિવાસીઓએ ક્યારેય વિદેશી તાકાત સામે માથું ઝુકાવ્યું નથી. તીરકામઠાથી અંગ્રેજોનો ઘમંડ પણ તોડી નાખ્યો હતો. ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આદિવાસી ગૌરવ સંમેલનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દેશના કોઈપણ રાજ્યમાં આદિવાસી સમાજ માટે ગુજરાત જેવું કામ નહીં થયું હોવાનો હુંકાર કર્યો હતો. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નેત્રંગ ખાતે આદિવાસી સંમેલનનું આયોજન કરાયું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને યોજાયેલા સંમેલનમાં આદિજાતિ મોરચાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ ગણપત વસાવાનું અભિવાદન કરવામાં આવ્યું હતું. સંમેલન પહેલા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ નેત્રંગ ચાર રસ્તા સ્થિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા. નેત્રંગ ચાર રસ્તાથી આદિવાસી શૈલી મુજબ હર્ષ સંઘવીનું ભવ્ય રેલી રૂપે સ્વાગત સભા સ્થળ સુધી કરાયું હતું. સભાને સંબોધતા હર્ષ સંઘવીએ નેત્રંગના ચારે ખૂણે આજે એક જ નારો ગુંજી રહ્યો હોવાનો ગૌરવ અનુભવ્યો હતો. એક જ ચાલે, મોદી ચાલે અને ભાજપની ગુંજે આજે નેત્રંગમાં વટ પડી ગયો હોવાનું તેમણે જણાવ્યું. નેત્રંગની ભૂમિને વંદન કરવાનું મન, જીવંત આદિવાસી સંસ્કૃતિને પ્રતીક તેમણે ગણાવ્યું. ભરૂચ જિલ્લો એટલે પ્રાચીન ભૃગુ નગરી, ભૃગુ ઋષિની ભૂમિમાં આદિવાસીઓની આસ્થાને વંદન કરવા અમે આવ્યા હોવાનું તેમણે સભાને કહી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે માનભેર કહ્યું કે આદિવાસી સમાજનું ચારે દિશામાં નેતૃત્વ કરવાનું કામ મોદી સાહેબે કર્યું છે. પરિવારના મોભી તરીકે આદિવાસી સમાજ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કામ કર્યું. રાજ્ય સરકારમાં ચાર મંત્રી આદિવાસી છે. તેઓએ કોંગ્રેસ, આપ અને બીટીપીમાંથી 200થી વધુ આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાતા તેમને આવકાર્યા હતા. સાથે જ આમ આદમી પાર્ટીની તાલુકા કચેરીને તેઓ તાળા મારી આવ્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. કેબિનેટ મંત્રી મુકેશ પટેલે અમે આદિવાસીઓના મસીહા નહીં પણ સામાન્ય કાર્યકર છીએ એમ કહી ભાજપ સરકારમાં આદિવાસી સમાજના વિકાસ માટે થયેલા કાર્યો અને આગામી આયોજનની જાણકારી આપી હતી. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ અમરસિંહ ચૌધરી કરતા પણ ગણપત વસાવાને સૌથી મોટા આદિવાસી નેતા ગણાવ્યા હતા. તેઓએ આદિવાસીઓ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે કરેલા કામોની જાણકારી આપી હતી. સંમેલનમાં ગણપત વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પ્રદેશ કારોબારીના મારુતિસિંહ અટુદરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, ઝઘડા ધારાસભ્ય રીતેશ વસાવા, જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, જિલ્લા મહામંત્રીઓ, તાલુકાના આગેવાનો, જિલ્લાના હોદ્દેદારો સહિત કાર્યકરો અને આદિવાસી જનમેદની ઉપસ્થિત રહી હતી. મારા આદિવાસી ભાઈઓ, આ ધરતીના આદિવાસીઓએ ક્યારેય કોઈ આદિવાસીઓ વિદેશી તાકાત સામે માથું નીચે નથી ઝુકાવ્યું. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે 1857ની સ્વાતંત્ર્ય સંગ્રામ અંગ્રેજોને પોતાની ટેલેન્ટ પર, પોતાની આમ રૂપિયા પર અને પોતે સમૃદ્ધિ પર ખૂબ ઘમંડ હતું. અને અમારા આદિવાસી યુવાનોને તીર કામઠાથી અને ગોરેલા યુદ્ધથી આ અંગ્રેજોનો ઘમંડ ચકનાચૂર કરવાનું કાર્ય કોઈ કર્યું હોય તો એ આપણા આદિવાસી ભાઈઓએ કર્યું. તો બનવા માટે સ્કૂલો આપી. આપણે તો સ્કૂલના ઠેકાણા નતા કોંગ્રેસના રાજમાં. આજે દરેક તાલુકાઓમાં સાયન્સ સ્કૂલો, કોલેજો અને કેટલી હોસ્ટેલો બની ગઈ. આદિવાસી સમાજના દરેક તાલુકાઓમાં આપણે ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી બનાવવાનું નક્કી કર્યું. આનાથી વિશેષ કોઈ એક સરકાર કે એક રાજ્ય આવી જાય, ચાલો આપણે નક્કી કરીએ કે બેસીએ કે દેશના બીજા કોઈ રાજ્યની અંદર આ ગુજરાત જેવું આદિવાસી સમાજનું જે કામ થયું છે એવું એક જગ્યા પર કામ થયું. અને આજે તો
ખૂબ આનંદનો દિવસ છે કે નેત્રંગ ખાતે આદિવાસી ગૌરવ સંમેલનમાં ખૂબ મોટા પાયે આ વિસ્તારના યુવાન અને અનુભવી કાર્યકર્તાઓ અને નેતાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.